છે. જય માતાજી. જય માતાજી. પૂરી વણવાનું ચાલુ છે, પછી આપણે ભોજન ચાલુ કરવાનું. સાહેબ શ્રી બધા બાળકોને લઈને અત્યારે આવી ગયા છે. જય કાળો જય બોલો સંત શ્રી કાળો બાપુ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે તો છે અમારા ગામમાં ગામ ધુવાડો બંધ છે. જો કે બધાએ રાત્રે હતા, પણ મને કાલે મજા નહોતી એટલે હું કાંઈ સેવામાં ગયો નહોતો. એટલે વાગી ગયા છે 10:30 અને આજે કહેવાય છે કે હળમાતિયાથી બધી પ્રસાદી જે આવવાની છે એ આવી ગઈ છે અને અહીંયા બનાવવાનું છે બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચાલો આપણે જઈએ. જોકે હજી મને બહુ મજા છે નહીં, પણ જઈએ ક્યાં કાળુ બાપુના જે તમને દર્શન કરાવું અને પ્રસાદીનો કેવો માહોલ જામી રહ્યો છે અમારા ગામમાં. 18 આલમ સાથે મળીને પ્રસાદી લેશે. તો ખાસ મિત્રો વિડીયો જોવાનું ચૂકતા નહીં. જોકે કેવી બધા મિત્રો બધાય કોઈ નાતી જાતિનો ભેદભાવ વગર કાળુ બાપુના ગામ ધોવાડાની અંદર હરેક વ્યક્તિ સેવા કરી રહ્યો છે. અને જેથી જે યથાશક્તિ પ્રમાણે જેને દાન, કોઈ ટ્રેક્ટરનું દાન આપે, કોઈ સેવા આપે, પરિશ્રમ બધાય માણસ પોતપોતાની જગ્યાએ સેવા કરી રહ્યા છે. તો સેવા કેવી કરે છે ચાલો તમને બતાવું. અને પ્રસાદીમાં શું શું વસ્તુ છે બધી, અને પ્રસાદીનો ટાઈમ પણ થઈ ગયો છે, બધા પ્રસાદી પણ લેવા મળ્યા છે. તો તમને જાઓ અને કાળુ બાપુના દર્શન કરાવું અને પ્રસાદીમાં જોઈએ મિત્રો કેવી બધી મારા મિત્રો બધા સેવા કરે છે. જોકે ફોન તો સાંજે આવતા હતા, પણ મને મજા નહોતી એટલે માટે હું લાઈવ પણ થઈ શક્યો નહોતો. કારણ કે ઘણા બધા મિત્રોના ફોન આવતા હતા કે લાઈવ કેમ નથી, પણ લાઈવ નહોતો. મને મજા બહુ બગડી ગઈ હતી. આજે પણ કારખાને ગયો નથી, મજા નથી. અને કારણ કે ગામ ધોવાડો બંધ હતો એટલે હું સૂતોય તો નિરાંતે. પણ હવે જવાનું નક્કી કર્યું છે કે ચાલો હવે જઈએ આપણે જ્યાં પ્રસાદી છે ત્યાં. આપણે મિત્રો કાળુ બાપુનું જ્યાં આયોજન છે ત્યાં પહોંચી ગયો છું. ત્યાં જ આપણા પરેશભાઈ છે. જય માતાજી. જય પરેશભાઈ માતાજી સુરાભાઈ. જય માતાજી. તો કેમ હાલે છે ભાઈ અંદર કામકાજ બધું? પૂરી વણવાનું ચાલુ છે, પછી આપણે ભોજન ચાલુ કરવાનું છે. એવું છે ને? હા. તો ચાલો તમને કાળુ બાપુના દર્શન કરાવીએ. તો આ રીતનો કંઈક કાર્યક્રમ છે અહીંયા. તો અંદર આવતા જ શરૂઆતમાં જો તમે જોઈ શકો છો, આ અમારા નરેશભાઈ, હું કહું ને તમારે અરે રંગોલી વાળા આર્ટિસ્ટ નરેશભાઈ જ બનાવ્યું છે ને? નરેશભાઈ નહીં બનાવ્યું, જિગ્નેશભાઈ બનાવ્યું. જિગ્નેશભાઈ? હા. જિગ્નેશભાઈ બનાવ્યું છે. જો ભાઈ આ રીતનું કંઈક છે, સરસ મજાનું આયોજન છે અહીંયા. તો આ રીતનો કંઈક પ્રોગ્રામ છે. તો કરો તમે પણ કાળુ બાપુના દર્શન. તો સરસ મજાની સેવા અમારા પ્રદીપભાઈ અને જો દિલીપભાઈ ને અમારા મુન્નાભાઈ ને બધા કરી રહ્યા છે. સરસ મજાની પૂરીની સેવા. તો આ રીતનું કંઈક કામકાજ છે. અને અહીંયા બધી બહેરાઓ જો સરસ મજાની સેવા કામ કરી રહી છે. બધા આ સેવા છે એક જાતની. અને આ રસોઈયા પણ અત્યારે આપણી સાથે આવ્યા છે હળમતિયાથી. તો જો આ ત્રણે રસોઈ છે, સરસ મજાનું કામ કરે છે. સરસ મજાની યાદી રાખશે ગામભાઈ. આ રસોઈયા છે મિત્રો ગામ હળમતિયાથી, જે કાળુ બાપુના આશ્રમેથી સેવા આપે છે. જય કાળુ બાપુ, જય કાળુ બાપુ. વાલા પધારો પધારો અમારા ગામમાં, તમે સેવા આપ્યા છે. ખૂબ ખૂબ આભાર પહેલાં તો તમારો. અને ખાસ કરીને તમે રસોઈનું કામ સારામાં સારું અત્યારે તમને અમારું ગામ યાદીમાં રાખશે. જ્યારે તમે અહીં નહીં હો ત્યાં અમારા ગામને એમ થશે કે ભાઈ આ ત્રણે રસોઈયા આજો બીજા ભાઈને બોલાવે છે. તો એ ત્રણે રસોઈયા છે. એક ત્રણે થઈને જે ગામની અમારા ગામમાં જે પ્રસાદી પૂરી પાડવાની છે, જો આ બીજા ભાઈ આવ્યા છે. હજી એક પણ જય કાળુ બાપુ, જય કાળુ બાપુ વાલા. તો બીજા ભાઈ છે એ પણ ત્રણે થઈને અમારા ગામની રસોઈ અત્યારે હાલમાં ગામ ધોવાડામાં પૂરી પાડી રહ્યા છે. અને આશ્રમેથી બાપુના આદેશ પ્રમાણે જ અત્યારે અહીંયા આવ્યા છે. તો જો પાછળ તમને દેખાય જો દાદા, એ દાદા પણ અત્યારે સેવામાં છે. ત્રણે સવારના વહેલાના એ મહેનત કરવા લાગી ગયા છે. જોકે રાતના જે આવ્યા હોય. તો દાદા આવો. જય કાળુ બાપુ દાદા, જય કાળુ બાપુ. પધારો પધારો. તો આ દાદા પણ અત્યારે રસોઈ
બનાવવામાં અત્યારે મહેનત ફૂલ કરે છે. ત્રણેયની યાદી ભાઈ અમારું આંકોલાળી ગામ અત્યારે લેશે ભાઈ. જય કાળુ બાપુ. ફાઇનલી ભાઈ કાળુ બાપુની પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે. બધાએ માણસો અત્યારે લાઈનમાં ઊભા રહી ગયા છે. સરસ મજાની સેવા કરી રહ્યા છે અમારા આશીષ ગીરીની બધા. આ તમે જોઈ શકો છો. બધા મિત્રો ખાસ અત્યારે પ્રસાદીની લાઈનમાં રહી ગયા છે. છાશની પણ ઉત્તમ સુવિધા છે, તો જોઈ શકો છો મિત્રો. વાહ ચિંતનભાઈ, સરસ મજાના બધા માણસો જો અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે. કાળુ બાપુની શરૂઆત થઈ ગઈ છે. હમણાં પણ બાળકોને રજા પડશે, એ પણ આવી જશે કારણ કે ટ્રાફિક થઈ જશે. આમે પણ સરસ મજાની બે બાજુ કાઉન્ટર ગોઠવી દીધા છે, જેથી અગવડતા ઊભી ન થાય એટલા માટે સરસ વ્યવસ્થા કરી નાખી છે. બહુ લાંબી જગ્યા છે ને આની પાછલી સાઈડમાં છે લેડીઝનું, આ પાછલી દેખાય ત્યાં લેડીઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જય કાળુ બાપુ, જય કાળુ બાપુ. પરમ મિત્ર એવા ગોવિંદ દાદા જો પ્રસાદી લેવા. જય કાળુ બાપુ, પ્રસાદી લઈ લો. બીજું હું આપણા ભૂપતભાઈ જે આવ્યા નથી, કપાસ લઈને ગયા છે ભૂપતભાઈ. છે કાળુ બાપુની પ્રસાદી. તો ચાલો અમે પણ જમવા બેસી ગયા છીએ. અમારી સાથે લશ્કરભાઈ અને બધા લાઈનમાં જમવા બેસી ગયા છે. તો ગળદી થઈ ગઈ છે અત્યારે ફૂલ. તો ચાલો હું પણ હવે પ્રસાદી લઈ લઉં. ફાઇનલી મેં પ્રસાદી લઈ લીધી છે. અને અહીંયા જો કાંઈક શું છે સરપોશ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો ભાઈ ખાસ આપણે પ્રસાદી લઈ લીધી છે. અને આ બધું વ્યવસ્થા છે બધું પાણીની. તો ખાસ આ બધા વ્યક્તિ ભાઈ બંધો જો અહીંયા પણ સેવા કરી રહ્યા છે. સરસ મજાની વ્યવસ્થા છે પાણીની. બોલો સંત શ્રી કાળુ બાપુની. એક ખાસ સૂચના છે, નમ્ર અપીલ છે કે જે બે પ્રસાદી લઈ લીધી હોય તે વાસણ સાફ કરવાના છે. એટલે પ્રસાદીનો કોઈને બગાડ કરવાનો નથી. પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. હાવ કોઈને નવરું ન બેહવું, તો જેથી કરીને પ્રસાદી લઈ લેવી. સ્કૂલના બાળકો બધા આવી ગયા છે. સાહેબ શ્રી બધા બાળકોને લઈને અત્યારે આવી ગયા છે. હવે ફૂલ ટ્રાફિક જમણવારમાં થઈ ગઈ છે. નાના નાના બધા ભૂલકાઓ જો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. સરસ જમી આવો બધા. હાલો પ્રસાદી લઈ લો. સીતારામ સીતારામ બોલતા જાઓ. થોડાક બધાને લઉં. આમ પાય તો
ફાઇનલી તો પરિષદી લઈ લીધી છે અને સેવાનું કામ તમામ પૂરું થઈ ગયું છે. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી.